પેલી કરી જો એલા હું કરસ સમજો તો એને માસ્ક પહેરાવ્યું ને તે આમ જો ખેલા કરી જોઈ લે થઈ નિરાશ થઈ તને આમ જોઈ લે ગયરું દેતો એ જો મનમાં મારો ગધડીનો ઈ કે ફરવાનું આટો મરવાનું કરીને જઈને મને લઈ ગયો દવાખાને. એટલા બધા આજુબાજુ વાળાના ઉપર નીચે વાળાના બધાને લઈ આવ્યા છે. આમ તો જો આખું બાથરૂમ ભરાઈ ગયું. ભાઈ અમારે એક નું માસ્ક આવી ગયો જો કેદી નાની રાહ જોતા હતા ને 2-3 દી થી આવી ગયું છે. પણ આ પહેરાવીને હવે આપણા જણને લઈ જવાનો છે દવાખાને. જોઈ લે એને તેમ કે ક્યાંય લઈ જાયો. આ પહેરાવીને ટ્રાય કરી હતી પણ એવો કાઢી નાખે છે ને પગ મારીને. હવે આપણે દવાખાને એને જ્યાં લઈ જઈએ ને ઓલા પશુપાલન વિભાગે ત્યાં જેને પહેરાવશી અને વાગ્યા હે 4-5 વાગે ત્યાં બંધ થઈ જાય એટલે ફટાફટાને લઈ જાય. જોજો હમણાં ખાલી હાકર જ લેવાની અમારે. જો હાકર લઈ એટલે અમારો જણ એવો ઠેકડે ચડે. જો જાવું હે ને એને નથી ખબર કે છૂમ કરવા લઈ જવાના છે, ઇન્જેક્શન મરવા જવાનું છે. અને હાવ એટલે હાવ ભાઈ કમ્પ્લીટ થઈ ગયું. આમ જો એને ઓલા બેહાડી દીધો તો ને આમાં ખબર નથી પડતી ક્યાં બેહાડ્યો શું છે ને. જો હરખ તો જો એને એવો હરખ છે ને કે ઓહો મને ક્યાંય લઈ જાય છે. કાંઈ વાંધો નહીં. હજી વાં જોજે ને જેવો વાં દવાખાનાનો ગેટ જોહે ને સીધી ઊંડી. હવે હું હે ને આને પ્લોટમાં મોઢું અંદર લે. આ પાછી અમારી લિફ્ટ સેન્સર વાળી છે ને કાં મોઢું નીકળે કાં પૂછડું નીકળે ને એટલે સીધી ખુલી જાય ભાઈ. અને હવે હું એરિકને મરાવીશ આપણે પ્લોટમાં આટો. ત્યાં ભાગવું આવશે એક્ટિવા લઈને. અમારે બેન જવું પડે એકેથી તો આ રીએ નહીં ને. આવી ગયા આપણે ઉડન ખટોલામાં. જો હાલો જવું હે ને. ઓહો હરખ તો જો કેવો તડકો હે. ઘડીક તડકો ઘડીક વાદળ હોય નક્કી જ ન હોય વાતાવરણનું તો ભાઈ. ને આપણે આવી ગયા આપણા એરિકના પ્લોટમાં. એવો બધા આમ જો પિચકારીયું મારશે ને ખૂણે છાયે જ આટા મારશે. એરિકના દુશ્મન આવી ગયા. જોઈ લે બાંધવાનું આવતા હો ભાઈ, બાંધવાનું આવતા. હજી એકવાર બાંધો ને એનું હજી ઇન્જેક્શન બાકી છે. આમ જો આને પાછું ચાય કરીને ત્યાં જ જવું હોય. આમ જો તો લે જોજો હમણાં જોજો ઓલું પાઈ ગઈ. એ કૂતરી છે. ક્યારેક બેનપણી બની જાય ક્યારેક બાંધે નક્કી જ ન હોય. એરિક બાજવાના મૂડમાં હોય ને એટલે જા ઉપર જોયું ઉપર વાળ એના ઊભા થઈ જાય. હાલ ચડી જા. પકડજે હાલે એરિક હાલ ચડી જા. હાલ જટ જોઈ લે એવો ચડી જાહે ને હાલી વયો ગયો. હાલ એના પાછા બીજા કૂતરા હોય ને એટલે તો એને હક ન હોય. બેહી જ હાલતું. અહીંયા જો વાહેથી આ હાકર પકડવાની અને આમ પકડવાનો બધી રીતના અમારે ધ્યાન રાખવું પડે ભાઈ. આ સારું છે અમારે ચાલુ ગાડીએ ઠેકડો નથી મારતો ને. ટ્રાફિકમાં ક્યાંક ઊભી રહીને ઠેકડો મારે ને તો અમને પછાડે. પેલા બહુ પછાડતો પણ હવે એને ટેવ પડી ગઈ છે. હાલો રેડી જવા દઉં. હાલો જવા દો. એ કે ગાડી જેવી ચાલુ થઈ ને ફટ દેરાનું બેસી ગયો. હરખાય બેસી જા. હા એમ મારે દેખો પૂછડું ઉપર લઈ લેજો. એઠે નો કહાય આપણે વારતું નથી જવાનું હો. હા કેવો બેસી ગયો જો એના બાકી. પેલી કરી જો એલા હું કરસ સમજો તો એને માસ્ક પહેરાવ્યું ને તે આમ જો ખેલા કરી. જોઈ લે ને આપણે અહીંયા પહોંચી ગયા હી હોસ્પિટલ. હાલ ફટાફટ હે ને આને અંદર લઈ જાવ. હાલ પકડ તો. હવે હે ને આની પહેલા ટ્રીટમેન્ટ કરાવી ભાઈ અંદર જઈને. આમ જોઈ લે કાઢવા હાટું જો ટ્રાય કરે. અહીં મારી દુકાન કાઢી દઉં. હા કાઢી દઉં. ઉભો રે એવો મુંજાઈ ગયો હોય ને. આમ જોજો હમણાં ગાંડો થાય. હાલો આપણે પહેરવું જ નથી. નાખી દઉં. હટ નથી પહેરવું હો. અહીંયા આવતો રે. અહીંયા આવતો રે. ત્યાં નથી ઊંઘું. આમ આવતો રે. આપણે જો ભાઈ અહીંયા દેખાડવા આવ્યા હતા ને
અહીંયા ડ્રેસિંગ કરી નાખ્યું અને બાકી કે કાંઈ બહુ જરૂર લાગતી નથી અને બાકી 24 થી 48 કલાકમાં જવાનું હોય. પણ આપણે ગયા હતા 12 ને 2-3 દી એમાં ને એમાં મોડું થઈ ગયું. હવે આને પછી વેક્સિન દેવડાવવા આવશે ને ડીવોર્મિંગની ટીકડી લઈ લીધી છે. ટીકડી આપણે ખાવામાં ખવડાવી દઈએ. બાકી જો અહીંયા ડ્રેસિંગ કરી નાખ્યું, દેખાય અહીંયા રહ્યું, અહીંયા ડ્રેસિંગ કરી નાખ્યું હોય. જો કે હાવ એટલે હાવ નોલું લાગ્યું હતું ને તો હાવ ભૂરાઈ ગયું હોય, કાંઈ ઉપાધિ છે ને. માસ્ક પહેરાવ્યું ને ગાંડો થયો, કાઢ્યા એને. કેમ કે આ ગમે જ નહીં, મોઢું એનું બંધ થાય ને એટલે એને હાવ ન ગમે. હવે જાય આપણે ઘરે આને લઈને, ત્યારે આને નિરાજ થાય. થઈ નિરાજ થઈ તને આમ જોઈ લે, ગાયરું દેતો હોય છે મનમાં. મારો ગધડીનો ઈ કે ફરવાનું આટો મરવાનું કરીને જઈને મને લઈ ગયો દવાખાને. હે રીક સ્કીમ થઈ ગઈ ને મારા દીકા ઉપર. અરે રે કેવો ભાઈગો તું જો, હાવ તેડીને લઈ ગયો અંદર દવાખાનામાં, નકર જાતો જ નહોતો. અને અંદર તો ભાઈ આપણે 5 થી 10 મિનિટ રહ્યા છીએ, ત્યાં તો થઈ ગયું કામ તમામ. કેમ કે આપણે હેરિકને ઓલું ટૂંકમાં બાંધ્યો હતો ને એને થઈ ગયું 4 થી 5 દિવસ, અઠવાડિયું થઈ ગયું હોય છે. એટલે ઓલા ભાઈને મેં કીધું, ન્યાજી ભાઈ હતા ને અત્યારે સમજાવવા વાળા મસ્ત હતા, વ્યવસ્થિત સમજાવ્યું. એને ડીવોર્મિંગની એની પાસેથી ટીકડી લઈ લીધી. બી આને 15 દીએ ઓલી દેવાની હોય, એટલે હું ટૂંકમાં અંદર ગમે બગાડ હોય કે રોગ બોગ હોય ને ઓલું વાંધો ન આવે ને કૂતરાની દેતું રહેવું પડે. શેનું હોય એ તો એક્ઝેક્ટ મને નથી ખબર. બાકી હેરિકભાઈએ ભાઈ કોઈ ખેલા કર્યા છે, જેટલું ઉતારાનું એટલું ભાગવું એ ઉતાર્યું છે. બાકી તડકો હતો ને એટલે ફટાફટ ઘર ભેગા થઈ ગયા ભાઈ. એક તો આ અમારો આ જે રહ્યો ને આમાં અમારો મહારાજા તડકાનો ક્યાંય રીએ નહીં. અને બાકી ખાલી ડ્રેસિંગ કર્યું છે. હવે મારે વેક્સિનનું એનું જોવું જોઈએ, આપણે જે એની બુક રહીને વેક્સિન ક્યારે દીધું હોય. જોકે મારા અંદાજ પ્રમાણે વરદી માથે તો થઈ જ ગયું છે, પણ તોય હવે આપણે ચેક કરીને પાછી એને વેક્સિન અપ ટુ ડેટ કરાવી આવશે. અને ઓલું માસ્ક પહેર્યું ને માંડ એક તો એનું મોઢું આનું મોટું આવે, એમાં નાક ઓલું આખું એનું દબાઈ ગયું હતું. ઓલા ફૂફાડા કેમ મારતો એમ કરતો હતો આમ જોતો. અરે રે તે તો ખેલા કર્યા ટભા. એલા હાઈન પડી હાઈન, હવે તો ઊભો થા. દવાખાને લઈ ગયા ને એવો થાક લાગ્યો ને, આમ તો જો ઊભો જ નથી થયો. કેટલા વાગ્યા આમ જો 8 વાગી ગયા ભાઈ, અને હજી એમને હૂતો હે. હે એવો બધો તને થાક લાગ્યો? ડોક્ટરે કીધું હે નાવાનું ટાઈમ ટુ ટાઈમ. હાલ નાઈ લે. કેદીનો નાયો નથી, 6 મહિના થઈ ગયા. જો ત્યાં મારે ખોટું બોલવું પડ્યું. મને પૂછે ભાઈ ટાઈમ ટુ ટાઈમ નાવાનું થઈ જાય ને? હા અઠવાડિયે 10 દીએ તમતાર નવાઈ જ જાય. કોણ કે 6 મહિને નાઈ છે આ 6 મહિને? આમ જો. અને મમ્મી ને ભાગું તો ક્યારના સવારના રસોડું સાફ કરવામાં હતા. થઈ ગયું હે? આમ જો ને આ બધું. હું ને હેરિક ને અમે દવાખાનામાં હતા, પછી આ ટૂંકમાં હેરિકને દેખાડવા ગયા હતા. ત્યાંથી આવ્યા ને આ જો આખું રસોડું સાફ કરી નાખ્યું, એકદમ ચોખ્ખું કરી નાખ્યું, કમ્પ્લીટ નવું. ભાઈ અમારે નવરા હોય ને એટલે કંઈક ને કંઈક કામ ચાલુ જ હોય. ઘરની બહાર નહીં નીકળવાનું, પણ ઘરમાં નવરું નહીં રહેવાનું, એના જેવું છે. અને અહીંયા જો હજી અમારા બૂટ ને એ બધા ભેગા કર્યા. કેદીનો કહું ધોઈ દે. પાછું ક્યાંક બહાર જવાનું થાય તો મેલા પહેરી જવા ને. અમે દીવાબત્તી થઈ ગયા છે મસ્તના. એને પાગુએ દીવાબત્તી કરી લીધા છે, દર્શન કરી લીધા. એને આપણે જો કરોડોનો માલ અહીંયા પડ્યો છે ભાઈ, જોઈ લ્યો. એટલે આ રૂમ તો અમે બંધ જ રાખી કે આ રૂમમાં કરોડોનો માલ પડ્યો. અત્યારે જેના ઘરમાં બાટલા હોય ને એને કરોડોનો માલ, કરોડોની સંપત્તિ કહેવાય. એટલે હાચવીને રાખવા પડે. હાલે આમ જો તો સમજો, જોઈ લે આમ જો. હે શું છે? ઊભો થા, હવે ઊભો થા. ખાવું નથી? હાલ એને ઓલું ખાવાનું હાઈના બનાવી ને એનું મમ્મી બનાવે ભાઈ, એનું ખાવાનું રહ્યું ને એ, એટલે એમાં ઓલી ટીકડી નાખી દેજે, એટલે પછી ઉપાધિ નહીં. જોતો આમ જોતો દાંત તો જોઈએ ને આમ જો. લે હે આજુબાજુ વાળાના ઉપર નીચે વાળાના બધાને લઈ આવ્યા છે. આમ તો જો આખું બાથરૂમ ભરાઈ ગયું. આ કેટલા બૂટ ને ચપ્પલ ને. તાર કેટલા જોડી છે? 3-4. ઓહો, તારા 5 જોડી. તારા તો મારા કેટલા છે? હે હું હમણાં એમ કહેવાનો હતો ભાઈ, જેના હે ને હવ ધોઈ લે. પછી મેં વિચાર્યું 8 થી 10 જોડી તો મારાય છે બૂટ ને બધું થઈને, મારે ધોવા જોઈએ. ભાઈ ના ધોઈ નાખજો તમારી રીતે, ભલે 2 દી થાય 3 દી થાય. કાં હેરિક? હે હેરિક તારા કેટલા જોડી હે? હે અમારે હેરિક ને એકેય જોડી નથી ભાઈ. હેરિક હાટું આપણે ટ્રાય કરી હતી પણ એ પહેરતો જ નથી ગદરીનો, હે ને એવું ફટ દેરાને કાઢી નાખે. અને આજે અમારે હેરિકને દવાખાને લઈ ગયા હતા ને, એટલે ડોક્ટરે એને સારું ખવડાવવાનું કીધું. એટલે મમ્મી જો પાઉંભાજી લઈ આવ્યા. આમ જોઈ લે. કા મમ્મી? પાછા મમ્મીને બધા અમારા પાઉંભાજી વાળા ગોલા વાળા બધા ઓળખે.
એટલે 3-4 દી અઠવાડિયા પછી જાય ને એટલે એમ કે માસી તમે કેમ હમણાં દેખાતા નથી, તો હું દરરોજ અમારે બહારનું જ ખાવાનું, તમને જ ખટાવવાના ભાઈ. હવે આની ઉપાધિ આવી ગઈ, આટલા બધા ધોવા હે કેદી હે, કાંઈ વાંધો ને, હપ્તે ધોઈ નાખજો ને. હમણાં મમ્મી ને ભાગુ બે ભાગ પાડતા હતા, હવે કોણ ધોવે જોઈએ હવે, કે આ ઢગલો આમને પડ્યો રહે. કાલે લગીને ખાલી કરજો ને, કે આમાં નાવું કેમ હે થઈ જાય ને તો વાંધો નહીં, નકર એરિક ને અંદર નાખ દેજો, એરિક ધોઈ નાખશે. અય ધોઈ નાખીશ ને હે, આમ તો જો ઈ આવ્યો ત્યારનો આરામ જ કરે, બોલો શેનો થાક લાગ્યો ને ઈ જ ખબર નથી પડતી. ઠીક પાવભાજી નીકળી, પાવભાજી. ઓહો તાર ખાવી હે પાવભાજી હે, જોઈ લે સિગ્નલ આવી ગયો, પાવભાજી ખાવી મારી દીકાને હે. હા તમે દેતા હોય તો હમણાં ઈ ખાવું ભાઈ. અને એરિક નું જો ચોરાઈ ગયું હે, થઈ ગયું હે કમ્પ્લીટ હે. હા ભાજી તો કાઢી, હજી પાઉં કાઢો બધું નીકળે છે. અને જો આ એરિકની ટીકડી છે, આપણે બપોરના જે લઈ આવ્યા હતા ને ડી વોર્મિંગ વાળી, એ ટીકડી આમાં નાખી દે એટલે એને ખબર ન પડે. હાલે નાખીને હલાવ દે બસ, હવે શું ખબર નહીં પડે. ના ભાઈ 15 દીએ આ બીજી અડધી ટીકડી રહી ને, આ 15 દીએ દેવાની, એટલે આ મેલી દઈ પાછી આમાં અંદર, અને આમાં રાખી દઈ, અને જે આ બધું ભેગું કરીને પાછું આમાં ચાય એટલું નાખી દે. હાલે એટલે એરિકને હું ક્યારનો એ જ સમજાવતો હતો કે જો તારે પાઉંભાજી ખાવી ને, આપણે પાઉંભાજી વાળી ટીકડી નાખી દીધી હો અંદર, એટલે તને પાઉંભાજીનો સ્વાદ આવે મારી દીકાને. હા હાલો ભાઈ હાલો, હવે એરિકને જમાડી દઈ અને અમે જમી લઈ મસ્ત. પાઉંભાજી લઈ આવ્યા હે મમ્મી, કેમ કે આજે આખો દી મમ્મીને ભાગવું આ કામ કરીને થાક્યા હતા, એટલે કે રાંધવું નથી, પાઉંભાજી લઈ આવી. પાઉંભાજી લઈ આવ્યા હે મમ્મી તૈયાર. અમારે એ સારું અહીંયા બધુંય ભાઈ નીચે ચડી જાય. નીચે અમારા ફ્લેટની નીચે હારામાં હારું આ એરિયાનો ઢોસાવાળો છે, પાઉંભાજી છે, ગોલાવાળો છે, ખાવામાં કાંઈ ન ઘટે. ફાસ્ટ ફૂડમાં તમારે દાબેલેથી માંડીને બધું, બાજુમાં હમણાં મોટું બધું રેસ્ટોરન્ટ બને છે, એટલે ખાવામાં કાંઈ ઉપાધિ જ નહીં. જો એરિકભાઈની થાળી થઈ ગઈ છે તૈયાર, ખાઈ લે માર દીકો. થોડીક વાર જો નખરા કરશે, દેખાડું તમને. ખાવું હોય તો કાંઈ ન કર, શું કરે છે આવી રીતના કરે. જો એ લે 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 જોઈ લે જો આવી રીતના હે ને જીવડાય રહીમાં કરતો. આ ક્યારેક જ આવી રીતના હે ને કેમેરામાં આવે, નકર હું જેવો વિડીયો ચાલુ કરું ને ત્યાં ફટ દેરાનું બંધ થઈ જાય. ને આપણો જો દ્વારકા વાળો બ્લોગ ચાલુ છે ભાઈ. આપણે છેલ્લે પૂનમ ભરવા ગયા હતા ને, હાલે હવે ખાઈ લે ને હાલ ને. હાલો ભાઈ હાલો, આવા તો અમારા એરિકભાઈના ખેલા હાલતા જ રહે ને તમને દેખાડતા રહી. હવે આજના બ્લોગનો કરી એન્ડ, અમે જમી લઈ, એરિકભાઈને એમાં દવા નાખીને એરિકને જમાડી દઈ. મળી પાછા બીજા વિડીયો વ્લોગમાં. જય માતા.